અને આ જે છે આ જે જગ્યા છે એ માજીની પોતાની છે કે કોની છે આ? એમને માજી હારે વાત કરી મેં. હા એ જગ્યા એમની છે, એમને પ્લોટ કોકે આપેલો છે અને હા એ ખાલી પ્લોટ પડ્યો છે. પંચાયત ઉપર પ્લોટ આપેલો પણ મકાન કોઈ બનાવી દેતા નથી. હા બરોબર. હા અને કેટલા વર્ષોથી પ્લોટ એનો મળેલો છે પણ કોઈ એટલે તમારો એને કોન્ટેક્ટ કર્યો હતો. એમ નહીં, ઈ જ્યાં વાહે જે ઘર દેખાતું હતું હા, એ એમનું નથી. એમનું નથી ના તો ના, ઈ ક્યાં રહી છે? એ એમના રોડ ઉપર એમના એને સાપરું બનાવેલું છે એમના રેસ. તો પછી તે બેકગ્રાઉન્ડ હું કામ બતાવ્યું વિડીયો ઉતારીને? પણ સાહેબ તો શું કરું, બેકગ્રાઉન્ડ માં છાપરામાં એ હાલતમાં રહે છે તો પછી શું કરવાનું કયો? નહીં પણ તો આ વસ્તુ ખોટી ન કરી કે ભાઈ તે એમને મેં વાત જે કરી કે મારા પ્લોટ છે કે પણ પંચાયત આપેલો છે. જો આમાં વસ્તુ હું જ ખબર, હું હા કેવા લોકોના ઘર બનાવું કે જે ઘર હોય ની, હવે તું એનું બેકગ્રાઉન્ડ કઈક બીજું બતાય હા, અને તું ઘર એનું કઈક બીજું બતાય તો એ તે વસ્તુ ખોટી ન કરી કેવાય. પણ મકાન જ નથી હાવ રહેવા, એ લોકોનું કોઈ તો તારે છે ઈ જ નહીં. રેવા મકાન નથી ને તો તારે એમ કેવાય કે વિડીયોમાં ઈ બેન ને એમ કેવાય કે મારે રેવા મકાન નથી, પંચાયતે ઘર આપ્યું છે હા અને એમાં પ્લોટ બનાવવામાં કોઈ ઘર નથી કરી દેતું. હવે બેકગ્રાઉન્ડ માં તે જે ઘર બતાવ્યું હા તો એ વસ્તુ વ્યાજબી નો કહેવાય. અને મારું પહેલેથી એક નિયમ છે હા. કે હું છે ને ખોટી રીતના કોઈના ઘર નથી બનાવતો. જે સત્ય વાસ્તવિક ઘટના હોય ને એના જ ઘર બનાવું છું. પણ આ એક સત્ય જ ઘટના છે. આ લોકોનું કોઈ કઈ વસ્તુ છે જ નહીં એમ. તો અને ઈ તો મારા એને સંબંધી મેન્શન, કોઈ થતા નથી એ લોકો. પણ એ કોઈ તો ઈ તારે મેન્શન કરવાનું હોય કે આ લોકો પાસે કોઈ વસ્તુ નથી. અને જે ચાપરા વાળા ઘરમાં રહી ને ઈ ઘર બતાવવાનું હોય તારે કે અહીંયા રહીશ. ઈ સાપરુરી એમનું રહેશે પણ એ જગ્યા એમની નથી એવું છે. હા પછી રોડ તો ઉપર રહેશે, ફૂટપાવરી આવે ને સાહેબ આપડે આપા ફૂટપાથ ગટર. પર રહી છે એમ નહીં હા, તો તારે ફૂટપાથ પર રહી એમ નો બતાવવાનું હોય. પછી સાપરું એમને ફૂટ પાર્ક માં બનાવીશ તો શું કરવાનું કયો? આપા તો ઈ બતાવવાનું હોય. હવે તે શું કર્યું કે જાણી જોઈને મગજ વાપરી અને સ્પેશિયલ આ લોકોને આવી રીતના ગોઠવીને વાહે બેકગ્રાઉન્ડમાં જૂનું ઓલું ઘર બતાવી અને આ તે વસ્તુ કરી. એવી રીતના નો કરાય. ગોઠવવાનો કોઈ આપણો કાયદો અને કોઈ ઈરાદો હતો નહીં. મારે કોઈ એમાંથી કઈ લેવું નથી. હમ તમારી બધી લોકોને એક ઈચ્છા હતી તમારે લગી વિડીયો પોગે, બાકી હું એમનો કોઈ સમાજ નો માણસ નથી, હું એમના ગામનો માણસ નથી. ઈ કેવા છે, જાતે કેવા છે એ લોકો? હવે એ કઈ ખબર નથી જાતે કેવો હોય, મેં કઈ પૂછ્યું નથી. તો ઈ જયારે વિડીયો બનાવવા જાતો બધું પૂછે ને તમે ક્યાં રહ્યો, હું